નમસ્કાર વિદ્યાર્થી ક્લાસની અંદર જ્યાં આપણે અટક્યા હતા એનાથી આગળ વધીએ છીએ. આજનો આપણો નવો સવાલ છે હુંડિયામણના દરનો ખ્યાલ. હવે યાદ રાખજો મિત્રો, આપણા અભ્યાસક્રમમાં આ સવાલ છે, આ ચેપ્ટર છે, એટલે આપણને છેલ્લી લાસ્ટની બોર્ડની એક્ઝામોની અંદર આ સવાલ પૂછાઈ ગયેલો છે 3 માર્કની અંદર કે હુંડિયામણના દરનો ખ્યાલ સમજાવો. બરાબર છે? તો ધ્યાન આપજો. કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ એટલે કે હુંડિયામણના દરનો ખ્યાલ કોને કહેવાય મિત્રો, તેની સમજૂતી આપી છે. એકદમ ઇઝી છે. બરાબર છે? જોઈએ છે, જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. દાખલા તરીકે મિત્રો, આપણે આપણા ભારતમાંથી વિશ્વ કે દુનિયાના બીજા કોઈ પણ દેશની અંદર જઈએ, અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટલી, રશિયા, નોર્વે, તો આપણે ત્યાં જઈએ તો ભારતનું ચલણ રૂપિયામાં જઈને ત્યાં ખરીદી કરી શકતા નથી. તેમને રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. એટલે કે આપણે જે દેશમાં જઈએ તે દેશમાં જઈને આપણે આપણા ભારત દેશનું ચલણ રૂપિયા આપી દેવું પડે અને એના દેશનું ચલણ છે તે મેળવવું પડે છે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત ચલણમાં કરવી પડે. અથવા તો એવું કહેવાય મિત્રો કે આપણા ભારત દેશનો કોઈ પણ આયાતકાર હોય, એટલે કે જે બીજા દેશમાંથી વસ્તુ લાવવામાં આવે એને મિત્રો આયાતકાર કહેવાય. હવે બીજા દેશમાંથી આપણે વસ્તુ લાવવા એટલે શું કરવું પડશે? આપણે એને પૈસા ચૂકવવા પડશે, આપવા પડશે. તો એને આપણે એટલે કે આયાતકારે પૈસાની ચૂકવણી જે દેશમાંથી વસ્તુ લાવ્યા તે દેશના ચલણમાં કરવી પડે, ભારતના રૂપિયામાં ચાલે નહીં. દાખલા તરીકે આપણે અમેરિકા પાસેથી કોઈ યંત્ર કે ટેકનોલોજી લાવ્યા, ભારત દેશનો કોઈ વ્યાપારી કે કોઈ ઉદ્યોગપતિ, તો આપણે એને ચૂકવણી કરવી પડશે, પૈસા આપવા પડશે. યંત્ર લાવ્યા એટલે પૈસા આપવા પડે. તો તેવા સંજોગોમાં આપણે રૂપિયાનું ચલણ ચૂકવી શકીશું નહીં. અમેરિકાનું આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત ડોલર છે અમેરિકન ડોલર, તે આપણે ચૂકવવો પડશે. આ ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે. આના પરથી એવું કહી શકાય કે ભારત દેશની વિદેશી હુંડિયામણ માટેની માંગ કેટલી છે, એટલે કે આપણા ભારત દેશને વિદેશી ચલણ કેટલું જોઈએ છે તે બાબત. તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે છે. એ જ રીતે બીજા દેશના લોકો આપણા ભારત દેશમાં ફરવા આવે, બીજા દેશના આયાતકારો આપણા ભારત દેશમાંથી વસ્તુ મંગાવે તો એને રૂપિયાની જરૂર પડશે. તો આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદાના માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે. એવું કીધું છે કે આવા પ્રવાસીઓ કે જે વિદેશની અંદર ફરવા ગયા હોય, વેપારીઓ હોય, એમણે શું કરવું પડશે? બેંકો પાસે જવું પડશે અથવા તો ચલણનું કાયદા માન્ય એટલે કે સરકારે જેને કાયદા માન્ય ચલણને રૂપાંતર કરવાની પરમિશન આપી છે એની પાસે જઈને પોતાના દેશના ચલણને અન્ય દેશના ચલણમાં રૂપાંતર કરાવવું પડશે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને હુંડિયામણનો દર કહેવામાં આવે છે. અને એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરીશું એ ત્યારે એટલે કે જે સમયે રૂપાંતર કરવામાં આવે એ દરે એ સમયે જે કંઈ પણ દર હોય, એટલે કે જે એક દેશના ચલણ મેળવવા માટે બીજા દેશના જેટલા રૂપિયા આપવા પડતા હોય તેટલા આપવા પડે છે. હવે મિત્રો, 1 માર્કની અંદર આપણને પૂછાય સવાલ કે હુંડિયામણના દરનો અર્થ આપો અથવા તો હુંડિયામણનો દર એટલે શું? બરાબર છે? તો અહીંયા છે તે આપણને મિત્રો સવાલનો જવાબ આપ્યો છે તે જોઈએ છીએ. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણનો દર. એટલે કે આપણા ભારત દેશના ચલણને બીજા દેશનો ચલણ એટલે કે જાપાન અમેરિકાનો ડોલર હોય, જાપાનનું યેન હોય કે પછી અન્ય કોઈ પણ હોય મિત્રો, આપણે 1 અમેરિકન ડોલર મેળવવા માટે 75 રૂપિયા ભારતીય ચલણ આપવું પડે તો એને હુંડિયામણનો દર કહેવાય. બીજું કે આપણે 1 જાપાનનો યેન મેળવવા માટે આપણા ભારતના છે તે મિત્રો
80 રૂપિયા આપવા પડે તો એ હુંડિયામણનો દર થયો કહેવાય. કેમ કે બીજા દેશનું ચલણ મેળવવા માટે આપણે આપણા ભારતીય ચલણ રૂપિયો આપ્યો એટલા માટે. બીજી વ્યાખ્યા આપી છે, એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. એનો એ જ છે મિત્રો કે કોઈ પણ એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે શું? કે આપણે ભારતના અથવા તો અમેરિકાનો $1 અથવા તો જાપાનનો $1 કે રશિયાનો $1 ખરીદવા માટે આપણા ભારતના જેટલા રૂપિયા આપવા પડે. એટલે એનો અર્થ એવો થયો કે આપણા દેશના રૂપિયાની કિંમત છે તે વિદેશી ચલણમાં વ્યક્ત થઈ. તો એને કહેવાય મિત્રો હુંડિયામણનો દર. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. કોઈ પણ એક દેશ માટે હુંડિયામણનો દર કોને કહેવાય? તો કે વિદેશી ચલણનો એટલે બીજા દેશનો કોઈ પણ આપણે ચલણ મેળવવું હોય તો એ વિદેશી ચલણ મેળવવા માટે પોતાના દેશના જેટલા રૂપિયા આપવા પડે એને કહેવાય મિત્રો હુંડિયામણનો દર. બીજી રીતે કહીએ તો એવું કહેવાય કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત. અથવા તો એવું પણ કહેવાય મિત્રો બધું એકનું એક જ છે. એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવાનું, એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત કયો, કે એક દેશના બીજા દેશમાં ચલણમાં વ્યક્ત થતી કિંમત, બીજા દેશનું એક એકમ ખરીદવા માટે આપણા દેશને જેટલા રૂપિયા આપવા પડે, આ બધું એકનું એક જ છે. ફરીથી ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે $US એટલે કે અમેરિકાના $1 બરાબર ભારતીય ચલણ 60 રૂપિયા હુંડિયામણનો દરનો અર્થ એવો થાય કે એક અમેરિકાનો ડોલર ખરીદવા માટે ભારતના નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડે છે. મિત્રો આ હુંડિયામણનો દર કહેવાય કે એક અમેરિકન ડોલર બરાબર 60 રૂપિયા. તો એક અમેરિકન ડોલર બરાબર 60 રૂપિયાનો સીધો અર્થ એવો થયો કે આપણા ભારતના નાગરિકે અમેરિકાનો $1 ખરીદવો હોય તો ભારતના 60 રૂપિયા ચૂકવવા પડે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. એવું કીધું છે કે મિત્રો આપણા ભારત દેશ માટે જ્યારે હુંડિયામણનો દર ઊંચો થાય એનો અર્થ એવો થયો કે આપણા ભારત માટે સ્થિતિ સારી કહેવાય નહીં. કેમ કે પહેલાં જેટલા રૂપિયા આપણે આપતા હતા એના કરતાં હવે કેવા આપવા પડશે? વધારે આપવા પડશે. તો એનો સીધો અર્થ એવો થયો કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા ભારત દેશના ચલણનું મૂલ્ય ઘટી ગયું છે. ઉદાહરણ આપ્યું છે જુઓ મિત્રો કે પહેલાં એક અમેરિકન ડોલર ખરીદવા માટે ભારતના નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડતા હતા. પરંતુ હવે ભારત માટે હુંડિયામણનો દર છે તે ઊંચો થાય ત્યારે એક અમેરિકન ડોલર બરાબર 65 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે પહેલાં જે એક અમેરિકન ડોલર મેળવવા માટે ભારતના નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડતા હતા એની જગ્યાએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 65 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે. એટલે એનાથી ઉલટું થઈ જાય મિત્રો કે પહેલાં છે તે એક અમેરિકન ડોલર બરાબર 60 રૂપિયા આપવા પડતા હોય અને હવે આપણા ભારતીય ચલણનું મૂલ્ય વધ્યું છે કેમ કે હુંડિયામણનો દર નીચો ગયો છે. તો હવે આપણે એક અમેરિકન ડોલર બરાબર 50 રૂપિયા ચૂકવવા પડે. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થવા વચ્ચેનો સમય અંતર દરેક દેશમાં વસ્તુઓની કિંમત વગેરે ભાગ ભજવે છે. બીજું મિત્રો કે એક દેશનો બીજા દેશ સાથેનો હુંડિયામણનો દર વધશે કે ઘટશે એના માટે ઘણા બધા પરિબળો અસર કરે છે. કે બે સમયગાળા વચ્ચેનું અંતર, જુદા જુદા દેશોની અંદર વસ્તુઓની કિંમતો, આવા ઘણા બધા પરિબળો છે તે અસર કરે છે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા પણ તેમ કરે છે. ખુલ્લું બજારની અંદર પણ મિત્રો ક્યારેક હુંડિયામણના દરમાં ફેરફાર થતા હોય છે. એટલે કે ઓપન માર્કેટ જેને કહે છે કે ગમે ત્યારે છે તે ગમે તે વ્યક્તિ ત્યાં ખરીદીને વેચાણ કરી શકે છે. તો કેટલીક વખત એવું બને છે કે જુદા જુદા દેશની સરકાર આયાતો અને નિકાસો પર છે તે શું કરી દેશે? પ્રતિબંધો મૂકે છે. ત્યારે પણ હુંડિયામણના દરમાં ફેરફાર થાય છે. અથવા તો હુંડિયામણના દરમાં ફેરફાર કરીને પણ આયાત અને નિકાસને અસર પહોંચાડે છે. ભારત માટે હુંડિયામણનો દર વધે
અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે અને નિકાસો વધવા પામે છે. સીધી વસ્તુ છે મિત્રો, ઉપર આપણે સમજી ગયા છીએ, સરળતાથી સમજી શકાય એમ છે કે ભારત માટે હુંડિયામણનો દર વધે એટલે કે વિદેશનું એક આપણે એ ચલણ કે એકમ મેળવવું હોય તો ભારતના રૂપિયા વધારે આપવા પડે. એટલે આપણે આયાત કેવી કરી નાખશું, ઘટાડી દઈશું, કેમ કે આપણે વધારે ભારતીય રૂપિયા ચૂકવવા પડે છે એટલા માટે. અને નિકાસો આપણે વધારીશું, કેમ કે નિકાસ કરીએ તો આપણને ભારતીય રૂપિયા કેવા મળે છે, વધારે મળે છે એટલા માટે. જ્યારે અમેરિકન ડોલર એકની કિંમત એટલે કે યુએસ $1ની કિંમત 60 રૂપિયાથી વધીને 65 રૂપિયા થાય તો આયાતકારે $1ની વસ્તુની આયાત માટે પહેલાં 60ને બદલે 65 રૂપિયા ચૂકવવા પડશે, જેના માટે તે અગાઉ માત્ર 60 રૂપિયા ચૂકવવા પડતા હતા. એટલે આયાતો છે તે ઓછી થઈ જશે. કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પહેલાં 60 રૂપિયાનું વસ્તુ મળતી હતી, જ્યારે હવે $1 ખર્ચીને 65 રૂપિયાની વસ્તુઓ મળે છે, માટે નિકાસો વધવા પામે છે. સીધી વસ્તુ છે કે મિત્રો, કોઈ પણ વિદેશી વેપારી હોય એ $1 ભારત માટે ખરીદતો હતો કે ભારતથી $1ની વસ્તુની આયાત કરે તો એને પહેલાં કેટલા રૂપિયાની મળતી હતી, 60 રૂપિયાની જ વસ્તુ મળતી હતી. પરંતુ હવે ભારતીય ચલણનું એટલે કે ભારતીય ચલણ રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું છે, એટલે હવે એ $1 રૂપિયાની વસ્તુ આયાત કરશે કે ખરીદશે કે $1 ખર્ચ કરશે તો પહેલાં 60 રૂપિયાની જ વસ્તુ મળતી હતી, હવે કેટલાની મળશે, 65 રૂપિયાની વસ્તુઓ મળશે. એટલે વિદેશી આયાતકારો માંગ વધારશે અને ભારતના નિકાસકારો નિકાસ વધારશે. આમ ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો એનાથી ઉલટું જોવા મળે છે. પહેલાં તો હુંડિયામણનો દર વધે તો મિત્રો જે આપણી આયાતો છે તે ઓછી થાય અને નિકાસો વધતી હતી, એનાથી ઉલટું કે ભારત માટે હુંડિયામણનો દર ઘટી જાય તો આયાતો વધે અને નિકાસો ઘટે છે. તો આ હતો આજનો આપણો મિત્રો સવાલો કે હુંડિયામણના દરનો ખ્યાલ, જે આપણી એક્ઝામની અંદર આપણને 3 માર્કની અંદર પૂછી શકાય. હુંડિયામણના દરનો અર્થ આપો એવો સવાલ 1 માર્કની અંદર પૂછી શકાય અને હુંડિયામણના દરનો અર્થ આપી અને ઉદાહરણ આપો એવો 2 માર્કની અંદર પણ સવાલ પૂછી શકાય. તો આજના માટે બસ મિત્રો આટલું જ, અહીંયા અટકીએ છીએ. આની સાથે આપણું આ ચેપ્ટર નંબર 9 વિદેશ વ્યાપાર પણ અહીંયા સંપૂર્ણપણે પૂરું થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.